અંકલેશ્વર તથા આસપાસના વિસ્તારમાં હાઈવેને અડી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ભંગારિયાઓ સામે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તવાઈ બોલાવી ભાડા કરાર ચકાસણી નોંધણી સહિતની તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વર અને પાનોલીમાં ઉદ્યોગોની સાથે ભંગારનો વ્યવસાય પણ ઝડપથી વિકસી રહ્યો છે। નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં છાસવારે આગના બનાવો બની રહ્યા હતા। આગના ઓથા હેઠળ ભંગારિયાઓ કેમિકલયુક્ત કચરો સળગાવતા હોવાની બૂમો ઉઠી હતી। આ ઉપરાંત થોડા દિવસો પહેલા બાકરોલ ગામ પાસે ઉકાઈ કેનાલમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરી દેવાયો હતો, જેના કારણે 3 લાખથી વધારે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। જે બાદ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ 11 પોલીસ અધિકારીઓ અને 90 પોલીસ કર્મીઓ અલગ અલગ 10 ટીમોએ અંકલેશ્વરના અંસાર માર્કેટ, નોબેલ માર્કેટ, સ્ક્રેપના ગોડાઉન તેમજ સ્ક્રેપના ધંધાર્થીઓની સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે અંતર્ગત ભંગાર માર્કેટમાં લાયસન્સ વેરિફિકેશન, ભંગારના જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા, ભંગાર માર્કેટમાં રહેતા ઈસમોના આઈડી વેરિફિકેશન સહિતના મુદ્દે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા જાહેરનામા ભંગના 50, રૂલના 25 તેમજ BNSS કલમ 35(1)E ના 9 કેસ કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં અંદાજે 5000થી વધુ ભંગારના ગોડાઉન, દુકાન સહિત ટ્રેડર્સ આવેલા છે। વિવિધ માર્કેટમાં ભંગાર, રાસાયણિક કચરાના નિકાલ સહિત વિવિધ પ્રવૃત્તિ માટે જરૂરી સંબંધિત વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે પણ પોલીસ તપાસ કરી રહી છે। પોલીસની મેગા કોમ્બિંગને લઈ બિનઅધિકૃત ભંગારનો વેપલો ચલાવતા ભંગારિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ગમી રાગણી ને રાગમી કોમલહાર રણમામિતી વીરડી ને જંગમિતી તકવાર। અમે છે અઘોરી મ્યુઝિક, અમદાવાદ, ભુજ અને મુંબઈ પછી અમે આવી રહ્યા છે અમારી સોરઠ ટૂર લઈને સૌ પ્રથમવાર ક્રેડાઈ ભરૂચમાં 22 ફેબ્રુઆરીએ દૂધધારા ગ્રાઉન્ડ સાંજે 7 વાગે। તો મળીએ। જય માતાજી, જય ગુરુ।